હાલો મિત્રો, આજે આપણે આવી ગયા છે ભીમાભાઈ ઝાલાના વ્લોગમાં. તો આપણા ભરતભાઈએ હવે ફ્રાઈમાં સળગાવ્યું છે, તેલ નાખ્યું છે અને આજે આપણે પનીર ટીકા બનાવવાના છે પાછા. આ આપણા મહેશભાઈ અને ભાણજીભાઈ આવી ગયા છે આપણા પનીર ટીકામાં. તો આપણે તેલ તૈયાર થઈ ગયું છે 5 કિલો. એમાં ધતુરાના પાંદડા મિક્સ કરશું. પછી આમાંથી 5 કિલો લસણ નાખશું. 1.5 મણ આપણે ડુંગળીનો પેસ્ટ નાખશું. આ 1.5 મણ ડુંગળીનો પેસ્ટ ભરતભાઈ નાખે છે. આજાભાઈ મણેક મરચાં કાપે છે. મેમભાઈ આપણા પાણીના ટાંકાવાળા પાણી લઈ આવ્યા છે. અમારા પ્રોગ્રામના ઉપપ્રમુખ શ્રી સતીશભાઈ અમારી ગેંગના ઉપપ્રમુખ છે. આ ભાઈ આપણા પ્રમુખ શ્રી છે. આ છે ટ્રસ્ટી આપણા ઝાલા મહેશ. તો મિત્રો 1.5 મણ આપણી ગ્રેવી પાકી રહી છે. પછી આપણે 1.5 મણ ટમેટાનો રસ નાખીશું. આ આપણા ભાણજીભાઈ છે, ધાણાનું કટિંગ કરી રહ્યા છે. આ ભાઈને દિલ્હીથી બોલાવવામાં આવ્યા છે, દિલ્હીથી. કટિંગ સ્પેશિયાલિસ્ટ ભાઈ. આનો ઇન્ટરનેશનલ લેવલે પણ આનો કટિંગમાં નંબર આવી ગયો છે. જો આ ભાઈને યાર સ્પેશિયલ બનાવ્યા આપણે પનીર ટીકા બનાવીએ એટલે. તો બધા ભાઈઓ આવી ગયા છે આપણે પનીર ટીકામાં અને બનાવવાનું ચાલુ થઈ ગયું છે. ભાણજીભાઈ કટિંગ કરી રહ્યા છે, મહેશભાઈ તેને હેલ્પ કરી રહ્યા છે. આપણે પનીર ટીકા બની રહ્યું છે. ભીમાભાઈએ આસન ગ્રહણ કરી લીધું છે. હવે તમે જોવો પનીરની જમાવટ આગળ. આ આપણા ગાદીપતિ ભીમાભાઈ છે. આસન ગ્રહણ કરી લીધું. હવે જોવો તમે આગળ પનીર ખાઈ દો. આ આપણા પ્રાઇમર છે. પ્રાઇમર ડીઝલથી ચાલે છે અને ડીઝલ જ્યારે તેમાં પતી જાય ત્યારે આપણે અહીંયા ટ્રેક્ટરની સુવિધા પણ ઉપલબ્ધ છે. આપણે જ્યારે તેમાંથી ઘટી જાય ત્યાં આમાંથી લીટર 2 લીટર કાઢી લેવાનું. આપણે બીજું ટ્રેક્ટર પણ આ પડ્યું છે. જ્યારે જોઈએ ત્યારે આમાંથી કાઢી લેવાનું. ફૂલ બાકાજી કયો. આ બે આપણા છે, આમાં કાઢી જ લેવાનું આઈ છે તરત. આ આપણે રાજભાઈ છે, તેને આ તાવ આવે છે પણ તો પણ તે પનીર ખાવા આવી ગયા છે અને પનીર ખાધા ભેગો થવા તાવ વયો જાય કે નહીં. આ 2 કિલો પનીર એકલો ભાઈ ખાઈ જાય. તો આ ભાઈ રાજભાઈ છે, તાવ હોવા થાય ત્યાં ગાયબ થઈ જાય પનીર ખાઈ લીધા પછી. આ દેશી દવા છે. તો મિત્રો આપણે જોયું છે કે આગલા વિડીયોમાં મહેશભાઈ તરફથી ગાળ બોલવામાં આવી હતી. તો તેની માતાજીના સાનિધ્યમાં પનીરનો પ્રોગ્રામ આપી માફી માંગી છે આજે. હાલો ભાઈ, ટમેટાની ગ્રેવી 1.5 મણ ભાણજીભાઈ નાખે છે. હમણાં જો ભરતભાઈ હલાવે છે ગ્રેવી. જો હલાવે ટમેટાની ગ્રેવી 1.5 મણ નાખી છે ભાણજીભાઈ. આમાં પનીરના શાકમાં પનીર એવું બનાવશે આજે મોજ આવી જાય ખાઈને. એમાં હું તો બધીથી વધારે એવો ખાવાનો છે આજ મને ઊભો કરવાનો છે છેલ્લે. હવે 2 મણ પનીર છે ભાઈ, દેશી આપણા ઘરનું ભેંસનું છે ભાઈ પનીર. 2.25 મણ ખાઈને આવી મજા આવે ભાઈ દેશી પનીર. અમે ઓલા પેલા દુકાનેથી લીધું ને એમાં બહુ જમાટ ન આવી. આપણે દેશી ભેંસનું અમે પનીર ઘરે બનાવ્યું છે ભાઈ. તો 3 મણ પનીર છે આમાં નાખવાનું છે. બીજું પનીર લઈ આવ્યો પાછું ઘટ્યું હતી. ભરતભાઈ મસાલા તૈયાર કરી રહ્યા છે. 5 કિલોના 2 પેકેટ ધાણા જીરું એડ કરીશું આપણે. એમાં હું વળી હચકો થઈને થોડું છે મરચુંનો પાવડર નાખશું. 5 પાવડર પાછી નાખી ચીલી પાવડર. 5 કિલો ચટણી નાખી છે એમાં ભાઈ. 3 કિલો ગરમ મસાલા. 3 કિલો પનીર મસાલા. પનીર મસાલા છે 5 કિલો ભાઈ. બનાવવાની છે ને અત્યારે 300 માણસનું રસોડું બનાવીએ છીએ. હમણાં ભાઈ જો જમવા લોકો આવશે એમને વિડીયો સાથે બતાવશું. એમાં રજો કેટલા માણસો 300 માણસનું રસોડું છે ભાઈ. કેમ બાકી કલર આવી ગયો છે ને મિત્રો. આ બધા હવે ભૂખ્યા થયા છે, માથે ટર વરે છે એકદમ. હવે એનો કલર આવ્યો ભાઈ.
પનીરમાં હજી થોડી વાર છે. આપણા ભરતભાઈ પનીર નાખી રહ્યા છે. ભરતભાઈ પનીર નાખી રહ્યા છે. 3 મણ ભાઈ પનીર નાખવામાં આવ્યું છે. 300 માણસનું રસોડું છે ભાઈ આ. હમણાં લોકો માણસો આવશે જમવા 300 માણસ ભાઈ. આવવાની મજા આવશે ભાઈ. પનીર આ દેશી ભેંસનું છે. આ ઘરે પનીર બનાવી લો. હાલો ભાઈ, આ પનીર અમે જો હમણાં ખાશે ને એટલે ખાઈને એવા બેઠા નહીં થઈ કે એવા ખાસવામાં અત્યારે પનીર આવી. છેલ્લા સુધી આ વિડીયો જોજો તમે. પૂરેપૂરો વિડીયો જોજો તમને. 300 માણસનું રાખ્યું ભાઈ. 7 જણા ખાઈ જાય એટલું પનીર જોજો તમે. છેલ્લા લગા વિડીયો જોજો અમારો. એવું પનીર બનાવીએ છીએ અમે. આ છે આપણા કટિંગ સ્પેશિયાલિસ્ટ દ્વારા કટિંગ કરવામાં આવેલ છે. ડુંગળીનું સલાડ બનાવવામાં આવેલ છે. હાલો ભાઈ ઉતારો. 50 નંગ લીંબુ. હાલો ભાઈ, પનીર બની ગયું છે ભાઈ. હવે અમે ઉતારી લઈએ છીએ. હવે આ બધા હવે માણસો આવી ગયા જમવા માટે. હાલે. એટલા માણસ હાલો ભાઈ, જો હવે આ પનીર બની ગયું છે ભાઈ. હાલો બધા ઉતારવા માટે આવી જાઓ. ન તો ઉતરશે નહીં ભાઈ નીચે બધા. હાલો આપણે ભાઈ માન કરીએ ભાઈ પનીર. હાલો ભાઈ, આ વિડીયો અમારા નવા જોવા માટે શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરો. હવે મિત્રો આપણે મળશું આગલા ભાગમાં. બીજા ભાગ તો ભાગ 2 જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો અને કોમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો.